દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિવિધ સુવિધાઓ સાથે આયાત આઈવીએફ હોસ્પિટલની શરૂઆત। અમદાવાદ ખાતે આયાત આઈવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરની બહેરામપુરામાં જમાલપુર રોડ ઉપર બહેરામપુરા પોલીસ આઉટપોસ્ટની સામે શીતલ વર્ષા મહાવીર કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે ભવ્ય શરૂઆત। વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર મળશે ઉપલબ્ધ। જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયાત આઈવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશનલ્સની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું। અદ્યતન ટેકનોલોજી, ખૂબ જ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ સેન્ટરનો ઉદ્દેશ્ય વધતા કેસના ઉકેલ રૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે। ડોક્ટર રાધનપુરે છેલ્લે કેટલાક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે અને આ સેન્ટર તેમની કુશળતામાં દર્દીઓનો વિશ્વાસનો સ્વાભાવિક ઉમેરો કરે છે। આઈવીએફ એક મેડિકલ પ્રક્રિયા છે જે ઇમ્પ્લાન્ટેશન પહેલા શરીરની અંદર ઈંડાને ફર્ટિલાઇઝ કરીને ગર્ભાધારણની સંભાવનાઓમાં વધારો કરે છે। આયાત આઈવીએફ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે તથા ઉત્તમ સફળતાના દર અને સારા પરિણામો માટે સ્ટ્રક્ચર્ડ પ્રોટોકોલને અનુસરે છે। આઈવીએફ ટ્રીટમેન્ટ ઈચ્છતા દંપતી માત્ર ₹75,000ની ડિસ્કાઉન્ટેડ કિંમતે આઈવીએફ સાયકલ પ્રાપ્ત કરી શકે છે। હું ડોક્ટર અબ્દુલ સમદ રાધનપુરી આઈવીએફ હોસ્પિટલ આઈવીએફ હોસ્પિટલ જે સેન્ટર થઈ રહ્યું છે એમાં ડાયરેક્ટર તરીકે છું અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં હું છું। હું બેઝિકલી પીડિયાટ્રિશિયન છું અને પીડિયાટ્રિક પ્રેક્ટિસ અને સાથે થોડું મેનેજમેન્ટ પણ જોઈ રહ્યો છું। અમારું જે આઈવીએફ સેન્ટર છે જે એમાં આઈવીએફમાં મેઇન પાર્ટ છે આઈવીએફ લેબોરેટરી અને આઈવીએફ લેબોરેટરીમાં હોય છે મેઇન એના ઇક્વિપમેન્ટ્સ કે જે પણ આમાં જે પ્રોસેસ થવાની છે કે શોર્ટમાં તમને કહું કે આપણે 5 દિવસનું બાળક લેબોરેટરીમાં એનો વિકાસ કરવાનો છે। એના માટેના જે ઇક્વિપમેન્ટ છે બહુ હાઈલી સારા હોવા જોઈએ અને વેલ મેન્ટેન હોવા જોઈએ। તો અમારી જે લેબ છે એમાં બધી જ ફેક્ટર્સ જેવા કે એમાં એર ક્વોલિટીથી માંડી અને એની જે વીઓસી એટલે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોવા જોઈએ તો અમારું એમાં બેસ્ટ માપદંડ આપી શકીએ એવું અમારું એર ક્વોલિટીના ઇન્ડેક્સ છે એના પેરામીટર્સ છે અને જે અમારા ઇક્વિપમેન્ટ્સ છે એ જે અત્યારના લેટેસ્ટ મોડલ જે ઇન્ડિયામાં નહીં ઇવન આઉટ ઓફ ઇન્ડિયા જે ચાલી રહ્યા છે અમે એ ઇમ્પોર્ટ કર્યા છે એટલે જેનાથી અમે પેશન્ટને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ। કેમ કે આઈવીએફ જે પેશન્ટ હોય છે ઘણા દુઃખ સાથે ઘણા વર્ષો પછી પ્રયત્ન કરવા માટે પછી આવ્યા હોય છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા પેશન્ટ જે આવે તો અમે એમને સક્સેસફુલી એકદમ અમારા તરફથી જે મેક્સિમમ હોય તો ફર્સ્ટ સ્ટેપ એમાં હતો કે એર ક્વોલિટી એટલે આઈવીએફ લેબોરેટરીનો તમારો પ્રોસેસ અને એના ઇક્વિપમેન્ટ તો અમે એ બેસ્ટ એકદમ સારામાં સારું છે ઓલ ઓવર ઇન્ડિયામાં જે બેસ્ટ લેબ વન ઓફ ધ બેસ્ટ લેબ હોય એ રીતે ક્વોલિટીનું અમે બનાવ્યું છે અને ઇમ્પોર્ટેન્ટ ઇક્વિપમેન્ટ છે તો જેનાથી અમે પ્રોસેસથી એને સારું રિઝલ્ટ આપી શકીએ।